હવે આપણે સ્વાધ્યાય 1 ની ચર્ચા કરીશું. દાખલા નંબર 1 જોઈએ. f આરથી r fx બરાબર 10x 7 fx બરાબર 10x 7 દ્વારા વ્યાખ્યાયિત છે. એવું વિધેય g આરથી r શોધો કે જેથી ગોપ તદે વિધેય I આ રૂપનું તદે વિધેય કીધું છે. આ વિધેય કેવું થાય છે? ગોપ બરાબર તદે વિધેય થશે. વિધેય f આપણને આપેલું છે. વિધેય g આપણે શોધવાનું છે. ઓકે, તો આપણે આનો આપણે ઉપયોગ કરીશું. લખીશું અહીં f આરથી r fx બરાબર 10x 7 f આરથી r fx બરાબર છે 10x 7. વધારાનું અહીંયા આપેલું છે GOF FOG IR તદે વિધેય. આપણે વિધેય કઈ શોધવાનું છે? g. વિધેય g શોધવાનું છે. તો g પાછળ હોય, બંનેમાંથી g પાછળ હોય તે આપણે ઓપ્શન પકડીશું. વિધેય g પાછળ અહીંયા છે. ઓકે, અહીંયા છે, તો આપણે આ રીતે લઈ લઈશું FOG તદે વિધેય I આ પ્રમાણે. ઓકે, હવે આનો મતલબ શું થાય? તદે વિધેય છે, FOG તદે વિધેય છે એટલે કે આ પ્રમાણે આને x લગાવીશું તો આ બાજુ જવાબ કયો મળશે? આ બાજુ જવાબ x મળશે. વિધેય f જો તદે વિધેય હોય, વિધેય f તદે વિધેય હોય તો આપણે શું લખીએ છીએ? fx બરાબર x લખીએ છીએ. અહીંયા x મૂકવાનો અને આ બાજુ જવાબ પણ x આવે. એ પ્રમાણે જો વિધેય FOG તદે વિધેય હોય તો cos x બરાબર લખવાનું x. ઓકે, હવે આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ f of gx is equal to x. f of gx is equal to x. ઓકે, હવે ધ્યાન આપજો, બાર કયો વિધેય છે? fx. બાર વિધેય કયો આવે છે? f. વિધેય fx શું કહે છે? સમજો, વિધેય fx એવું કહે છે fx બરાબર 10x 7. આ રીતે fx બરાબર કે છે 10x 7. અંદર શું છે? gx છે. સમજો, હવે તમે x ની જગ્યાએ gx મૂકો, x ની જગ્યાએ આપણે gx મૂકીએ તો આ બાજુ પણ x ની જગ્યાએ gx મૂકવું પડે. આ બાજુ પણ x ની જગ્યાએ આપણે શું મૂકીશું? gx મૂકીશું. આ પ્રમાણે થશે. ઓકે, તો આપણે લખીશું આની જગ્યાએ આ રીતે લખીશું 10 gx 7 x આ પ્રમાણે. fx બરાબર 10x 7 છે એટલે કે f of gx બરાબર x ની જગ્યાએ આપણે શું લખવાનું રહેશે? gx મૂકીશું. આ રીતે થશે. હવે આપણે વિધેય g શોધવાનું છે તો અહીંયાથી આપણે gx ને કરતા બનાવીશું. તો સૌપ્રથમ તો 10 gx બરાબર થશે x 7. આ રીતે 10 ને ભાગાકારમાં લઈ જઈએ. 10 ને ભાગાકારમાં લઈ જઈએ આ પ્રમાણે. તો અહીંયા થઈ જશે therefore માગેલ વિધેય g આરથી r રકમમાં કહ્યું છે g આરથી r. ઓકે, gx બરાબર શું છે? x 7/10. ઓકે, x 7/10. એક બીજી ખાસ વસ્તુ GOF બરાબર FOG. સમજો, GOF બરાબર FOG બરાબર તદે વિધેય થતું હોય તો આ બંને વિધેય f અને g બંને વિધેય એકબીજાના પ્રતિવિધેય કહેવાય. સમજો, એકબીજાના પ્રતિવિધેય. એટલે અહીંયા કદાચ એવું કે fx બરાબર 10x 7 દ્વારા વ્યાખ્યાયિત છે. વિધેય g એવું શોધો, વિધેય g આરથી r બરોબર એમ કે f નું પ્રતિવિધેય g આરથી r શોધો એવું પણ કે કદાચ રકમમાં એવું કે f નું
પ્રતિવિધેય શોધો, f નો પ્રતિવિધેય શોધો. તો f નું પ્રતિવિધેય શોધવાનું કે તો પણ સેમ આ જ વસ્તુ થઈ જશે. આપણે ધારી દેવાનું, ધારો કે f નું પ્રતિવિધેય શું છે? g ધારી દેવાનું. ઓકે, તો f નું પ્રતિવિધેય g એટલે પછી આપણે આ પ્રમાણે લઈ શકીએ. રકમમાં કદાચ તમે ડાયરેક્ટ આ રીતે શોધવાનું ના કે g r થી r એવું શોધો કે જેથી કરીને GOF બરાબર FOG બરાબર આવી જાય. ઓકે, તો કદાચ આ રીતે કે તો પણ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, તો ચલો આ રીતે થઈ ગયું મારી રીતે g r થી r fx બરાબર gx બરાબર x - r + 10. હવે જોઈશું દાખલા નંબર 3. ધ્યાન આપજો, દાખલા નંબર 2 કેન્સલ થયેલ છે. ચાલુ વર્ષ પૂરતો દાખલા નંબર 2 કેન્સલ થયેલ છે. તો આપણે જોઈશું દાખલા નંબર 3. f r થી r fx બરાબર x2 3x 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of fx શોધવાનો છે. f of fx શોધીશું. ઓકે, તો અહીંયા લખીએ f r થી r fx બરાબર x2 3x 2. ઓકે, f of fx આપણે શોધવાનો છે. તો f of fx is equal to f of fx ની જગ્યાએ આપણે આ લખીશું. ઓકે, x2 3x 2 x2 3x 2. વળી પાછું આગળ વિધેય કયું આવ્યું? f. વળી પાછું આગળ વિધેય આવે છે f. તો વળી પાછા વિધેય f ની અંદર જવું પડે x ની જગ્યાએ. સમજો આ જે x છે એની જગ્યાએ અંદરનું બધું આપણે લખવું પડે. x ની જગ્યાએ બધું લખીશું. પણ જો કદાચ એમાં તમને ડાયરેક્ટ ના ફાવે તો આપણે આ રીતે ધારી શકીએ. સરળતા ખાતર આપણે ધારી શકીએ. ધારો કે m is equal to અંદરના બધા માટે ખાલી કોઈ સિંગલ આ રીતે ધારી દઈએ. m is equal to x2 3x 2 આ પ્રમાણે. ઓકે, તો therefore થઈ જશે f of fx is equal to f of અંદરની જગ્યાએ થઈ જશે m, અંદરની જગ્યાએ થઈ જશે m. ઓકે, હવે વિધેય f of m થયું. સમજો આ fx છે, fx ની જગ્યાએ શું લખાય? x2 3x 2. તો f of m ની જગ્યાએ તો x ની જગ્યાએ ખાલી શું કરીશું? m કરી દઈશું. x ની જગ્યાએ m કરી દઈશું. તો શું થઈ જશે? m2 3m 2 આ પ્રમાણે. ઓકે, હવે શું કરીશું? m ની જગ્યાએ વળી પાછી કિંમત લઈ લઈશું. m ની જગ્યાએ વળી પાછી કિંમત લઈએ x2 3x 2 નો વર્ગ આ રીતે. ઓકે, -3 m ની જગ્યાએ મૂકીશું x2 3x 2. ઓકે, ને +2. ઓકે, હવે આપણે વર્ગ છોડવો પડે આવ્યો તો આપણને ખબર છે a + b + c નો આપણે વર્ગ કેવી રીતે છોડીએ છીએ? a2 b2 c2 +2ab +2bc +2c આ પ્રમાણે. ઓકે, પહેલા તો a2 b2 c2 લખી દઈશું આ રીતે. a2 b2 c2 તો a2 કેટલો થઈ જશે? x ની 4 ઘાત આવે. ઓકે, a2 b2 અને c2 તો કેવો આવે? પ્લસ જ આવે. માની લો કે યાદ આવે કે c માઈનસ હોય કાં તો b માઈનસ હોય. ચલો આ રીતે b માઈનસ હોય તો અહીંયા શું થઈ જાય? અહીંયા આ રીતે આવે. અહીંયા તો પ્લસ જ આવે, -b નો વર્ગ થાય. માઈનસ નિશાની કૌંસની અંદર જતી રહે. -b નો વર્ગ એટલે શું થઈ જાય? +b નો વર્ગ થઈ જશે. ઓકે, તો અહીંયા તો પ્લસ જ આવશે એટલે કે અહીંયા પ્લસ 3x નો વર્ગ એટલે કે 9x નો વર્ગ. ઓકે, કાં તો આપણે સ્ટેપ વધારે લખવા તો આ રીતે લખી શકીએ x ના વર્ગનો વર્ગ. ઓકે, પ્લસ -3x નો વર્ગ વત્તા 2 નો વર્ગ
પછી 3 મધ્યમ પદ લખીશું આ રીતે ઓકે તો +2 એની જગ્યાએ x2 એની જગ્યાએ x2 b ની જગ્યાએ -3x +2 bc એટલે કે -3x અને +2 વત્તા 2 bc ac ઓકે તો x વર્ગ અને 2 એ પ્રમાણે તો 2 અને x વત્તા 2 -3 અંદર લઈ જઈશું હવે તો ચલો એક કામ કરો પછી લઈ લઈએ x2 -3x વત્તા 2 +2 આ પ્રમાણે તો f of x equal to x ના વર્ગનો વર્ગ એટલે કે થઈ જશે x ની 4 ઘાત x ના વર્ગનો એટલે થઈ જશે x ની 4 ઘાત ઓકે -3 x નો વર્ગ એટલે કે થઈ જશે 9x2 ઓકે 2 નો વર્ગ થઈ જશે 4 અહીંયા થઈ જશે 2 નો વર્ગ 4 અહીંયા આપણે ગુણાકાર કરીએ તો થઈ જશે -6 x નો વર્ગ -6 x નો વર્ગ અહીંયા ગુણાકાર કરીએ તો 3 નું 6 6 નું 12 થઈ જશે તો -12x અહીંયા ગુણાકાર કરીએ તો +4x2 આગળ લખીએ તો અંદર -3 ની અંદર ગુણાકારમાં લઈ લઈએ તો -3x2 માઈનસ માઈનસ પ્લસ 9x માઈનસ માઈનસ પ્લસ 9x અને -6 પ્લસ 2 માઈનસ 6 પ્લસ 2 તો x ની 4 ઘાત સૌપ્રથમ લખીશું ઉતરતા ક્રમમાં ઘાત લખીશું x ની 4 ઘાત પછી x નો ઘન x ના ઘનમાં એક જ પદ છે ઓકે તો -6 x નો ઘન ઓકે પછી વર્ગની વાત કરીએ 9x2 વત્તા 4x2 એટલે કે થઈ ગયા 13x2 એમાંથી 3x2 જશે તો થઈ જશે +10x -12x વત્તા 9x એટલે કે થઈ જશે -3x ઓકે 4 અને 2 6 અને -6 એટલે કે 0 ઓકે તો આ પ્રમાણે જવાબ આવશે f of fx બરાબર આ રીતે જવાબ આવશે દાખલા નંબર 4 જોઈએ સાબિત કરો કે વિધેય f r થી x belongs to r -1 less than x less than 1 fx બરાબર x upon 1 plus mod of x એક અને વ્યાપ્ત વિધેય છે અહીંયા જે વિધેય આપણે વાત કરી છે આપણે એક અને વ્યાપ્ત બતાવવાનું છે તો આપણે અહીંયા લખીએ વિધેય f r થી હવે ધ્યાન આપજો અહીંયા શું કીધું છે પ્રદેશ r છે સપ્રદેશ કેટલો કીધો છે x ની કિંમત belongs to r અને x ની કિંમત -1 થી 1 વચ્ચેની લઈશું હવે belongs to r એટલે સમજો belongs to r એટલે કે સંખ્યા લેખા જોઈ લેવાની અને x ની કિંમત આ બેની વચ્ચે લેવાની -1 થી +1 ની વચ્ચે ઓકે તો આટલાથી આટલા ભાગમાં લેવાની ઇક્વલ ટુ નથી -1 કે નહીં લઈએ +1 પણ નહીં લઈએ એટલે કે આ રીતે આપણે લખી શકાય આ રીતે -1 થી 1 ઓપન ઇન્ટરવલ -1 નથી લેવાના +1 પણ નથી લેવાના એટલે વિવૃત અંતરાલ -1 થી 1 લખાશે ઓકે તો fx બરાબર x upon 1 plus mod of x fx બરાબર x upon 1 plus mod of x આ રીતે વિધેય f r થી -1 થી 1 વિવૃત અંતરાલ fx બરાબર x upon 1 plus mod of x આ વિધેય પહેલા તો એક એક બતાવવાનું છે ઓકે તો અહીંયા આપણે અલગ અલગ કન્ડિશન લઈશું
x ની કિંમત belongs to r માંથી આવે સમજો x ની કિંમત belongs to r એટલે કે આપણે ચલો નંબર 1 લઈએ એક એક વિધેય માટે એક વિધેય માટે નંબર 1 લઈએ એક વિધેય માટે એમાં આપણે ચલો x ની કિંમત belongs to r છે એટલે કે અહીંયા ત્રણ વિકલ્પ પડશે સમજો એક વિકલ્પ એવો પડશે આપણે એ સાબિત કરીએ છીએ આ રીતે fx1 બરાબર આપણે fx2 લઈએ છીએ અને x1 બરાબર x2 આપણે સાબિત કરીએ છીએ તો x1 અને x2 બંને કેવા હોઈ શકે પહેલા તો એક વિકલ્પ આવશે ધન લઈશું x ની કિંમત પ્રદેશ r માંથી લઈશું એટલે કોઈ પણ હશે x ની કિંમત પ્રદેશ r માંથી એટલે કોઈ પણ હશે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે એક વિકલ્પ આવે બંને કિંમતો ધન હોય બીજો વિકલ્પ આવે બંને કિંમતો કેટલી હશે ઋણ હશે બંને કિંમતો કેવી હોય ઋણ ઓકે એકમાં બંને ધન વિકલ્પ લઈશું એકમાં બંને ઋણ અને ત્રીજા વિકલ્પમાં એક ધન અને એક ઋણ લઈશું આ પ્રમાણે એક ધન અને એક ઋણ લઈશું ઓકે તો આ રીતે ત્રણ વિકલ્પો આપણે લઈશું તો આપણે અહીંયા સૌપ્રથમ લઈ લઈએ નંબર 1 આપણે લઈ લઈએ ધારો કે x1 greater equal 0 અને x2 પણ greater equal 0 બંને ધન લઈશું x1 અને x2 બંને ધન લઈએ તો mod of x1 બરાબર x1 થઈ જશે અને mod of x2 બરાબર પણ x2 થઈ જશે આ રીતે ધન લઈએ તો ધ્યાન આપજો equal to 0 પણ રાખીશું ઓકે હવે આપણે આ રીતે લઈશું હવે fx1 fx2 તો વિધેય f ની અંદર x ની જગ્યાએ x1 અને x2 મૂકીશું તો અહીંયા આપણે x1 મૂકીએ તો x1 upon 1 plus mod of x1 is equal to fx2 એટલે x2 upon 1 plus mod of x2 આ રીતે mod of x1 બરાબર plus x1 થશે અને mod of x2 બરાબર પણ plus x2 થશે તો આ રીતે x1 is equal to અને 1 plus x2 આ પ્રમાણે ચલો ગુણાકાર કરીએ ચોકડી આપણે ગુણાકાર કરીએ તો x1 નો ગુણાકાર એક સાથે તો x1 x1 નો ગુણાકાર x2 સાથે તો x2 x2 નો ગુણાકાર એક સાથે તો x2 x1 નો ગુણાકાર x2 સાથે તો x1 * x2 આ રીતે x1 x2 બંને તરફથી ઉડી જશે x1 x2 બંને તરફથી ઉડી જશે તો x1 x2 બંને તરફથી ઉડી જશે તો બચશે x1 = x2 x1 = x2 આ રીતે ઓકે x1 = x2 હવે x1 બરાબર x2 સાબિત થઈ ગયા ઓકે પહેલા વિકલ્પની અંદર fx1 બરાબર fx2 માટે સાબિત થઈ ગયા x1 બરાબર x2 ઓકે તો અહીંયા લખીશું અહીં ઉપરોક્ત વિકલ્પમાં fx1 બરાબર fx2 ડબલ ઇમ્પ્લાય x1 બરાબર x2 આ રીતે ઓકે બીજો વિકલ્પ લઈશું હવે આપણે બીજો વિકલ્પ લઈએ ધારો કે x1 ઋણ લઈએ x1 ને ઋણ લઈએ અને x2 પણ ઋણ લઈશું ઓકે તો ઋણ હોય લેસ ધેન 0 એમાં ઇક્વલ ટુ નહીં રાખીએ ધન હોય એમાં આપણે ઇક્વલ ટુ 0 રાખીશું ઓકે તો અહીંયા થઈ જશે therefore mod of x1 equal to થઈ જાય -x1 જો અંદરની કિંમત ઋણ હોય તો mod of x1 equal to -x1 અને mod of x2 માં પણ શું થઈ જશે આ પ્રમાણે -x2 હવે આપણે લઈશું હવે fx1 fx2 લઈએ fx1 fx2 fx1 ના ઉપર જઈએ આપણે x1 upon 1 plus mod of x1 is equal to x2 ની જગ્યાએ લખીએ x2 upon 1 plus mod of x2 આ પ્રમાણે ઉપર x1 એમ ના ઉપર x1 એમ ના
મોડ ઓફ x1 બરાબર લઈશું -x1 ઓકે અને એ પ્રમાણે મોડ ઓફ x2 બરાબર લઈશું -x2 ચોકડી ગુણાકાર કરીશું હવે ચોકડી ગુણાકાર કરીએ તો x1 નો ગુણાકાર એક સાથે તો x1 x1 અને x2 નો ગુણાકાર x1 અને x2 નો ગુણાકાર ઓકે x2 નો ગુણાકાર એક સાથે તો x2 x1 અને x2 નો ગુણાકાર તો -x1 * x2 -x1 x2 અને -x1 x2 ઉડી ગયા બંને બાજુથી તો x1 બરાબર થઈ જાય x2 x1 બરાબર થઈ જાય x2 ઓકે તો यहां पर લખીશું ઉપરોક્ત વિકલ્પમાં fx1 બરાબર fx2 implies x1 બરાબર x2 ઉપરોક્ત વિકલ્પની અંદર પણ fx1 બરાબર fx2 હોય તો x1 બરાબર x2 થાય છે ઓકે ત્રીજો વિકલ્પ લઈશું હવે ત્રીજા વિકલ્પમાં એક ધન લઈશું અને એક ઋણ લઈશું તો આપણે લઈએ ધારો કે x1 ધન લઈએ x1 ધન લઈએ અને x2 લઈએ ઋણ આ રીતે તો અહીંયા શું થઈ જશે મોડ ઓફ x1 બરાબર થઈ જશે x1 આ રીતે અને મોડ ઓફ x2 બરાબર થઈ જશે -x2 આ રીતે મોડ ઓફ x2 બરાબર થઈ જશે -x2 એક ધન અને એક ઋણ હવે અહીંયા લઈશું fx1 fx2 fx અહીં બીજી વસ્તુ અહીંયા ધ્યાન આપજો અહીંયા x1 ધન છે અને x2 ઋણ છે x1 ધન છે અને x2 ઋણ છે એટલે કે સ્પષ્ટ વસ્તુ છે અહીં x1 not equal to x2 x1 અને x2 સમાન નથી not equal to છે કેમ x1 ધન છે અને x2 ઋણ છે એટલે કે બંને ઇક્વલ તો છે જ નહીં ઓકે તો હવે આપણે લઈશું fx1 is equal to fx2 ચલો fx1 equal to fx2 યાની લઈએ કેમ સમજો એક વિધેય માટે શું હોય એક વિધેય માટે જુઓ x1 બરાબર x2 હોય તો fx1 બરાબર fx2 સાબિત કરવું પડે ઇક્વલ ટુ હોય તો આ તરફ ઇક્વલ ટુ સાબિત કરવું પડે અને જો નોટ ઇક્વલ ટુ હોય x1 નોટ ઇક્વલ ટુ x2 હોય તો આપણે સાબિત શું કરવું પડે fx1 નોટ ઇક્વલ ટુ fx2 આ રીતે ઇક્વલ ટુ આવવું જોઈએ અને નોટ ઇક્વલ ટુ આવવું જોઈએ તો તો આપણે સાબિત કેવું કરવાનું છે નોટ ઇક્વલ ટુ તો આપણે કામ કરીએ પહેલા fx1 અલગથી શોધી કાઢીએ fx1 બરાબર શું થાય fx1 બરાબર થશે x1 upon 1 plus mod of x1 હવે આપણે અહીંયા fx1 લઈશું fx1 એક વસ્તુ અહીંયા સમજો આપણે મેં કહીએ પ્રમાણે x1 not equal to x2 છે એટલે આપણે fx1 not equal to fx2 બતાવવાના છે ઇક્વલ ટુ નહીં લઈએ તો અહીંયા લઈએ fx1 is equal to અહીંયા x ની જગ્યાએ આપણે x1 મૂકીશું તો x1 upon 1 plus mod of x1 upon mod of x1 ની જગ્યાએ થઈ જશે plus x1 આ રીતે હવે સમજો x1 કેવો છે ધન x1 ધન છે નીચે પણ કેવું થશે 1 વત્તા ધન એટલે કે ધન upon ધન જ થશે એટલે કે ધન જવાબ આવશે આ પ્રમાણે કાં તો જો x1 0 લઈએ તો 0 upon આ રીતે થઈ જશે તો જવાબ 0 આવશે ટૂંકમાં બે જવાબ આવશે કાં તો ધન કાં તો 0 આ રીતે આ પ્રમાણે ગ્રેટર ઇક્વલ 0 ઓકે એટલે કે આખો જવાબ કેવો થશે કાં તો 0 કાં તો ધન થશે હવે fx2 લઈ લઈએ આપણે લઈએ fx2 ઓકે તો અહીંયા આપણે મૂકીશું x2 1 પ્લસ મૂકીશું mod of x2 આ રીતે ઓકે તો અહીંયા ઉપર x2 ની જગ્યાએ મૂકીશું આપણે -x2 અહીંયા મૂકીશું -x2 ઓકે આ પ્રમાણે
અહીંયા મૂકીશું -x2 નીચે પણ એ પ્રમાણે મૂકીશું -x2 આ રીતે ઓકે હવે આનો મતલબ સમજો આખો જવાબ કેવો થશે તમને એમ થશે કે અહીંયા વચ્ચે માઈનસ છે પણ ધ્યાન આપજો આપણે આ રીતે લખીએ છીએ x ની કિંમત જો લેસ ધેન 0 હોય તો mod of x બરાબર -x લખીએ છીએ આ પ્રમાણે mod of x બરાબર -x લખીએ છીએ x ની કિંમત જો ઋણ હોય તો હવે આને મતલબ સમજો ધારો કે x બરાબર -5 હોય x બરાબર -5 તો -5 તો માનાંક બરાબર આપણે શું લખીશું આ રીતે x ની જગ્યાએ કેટલા મૂકીશું x ની જગ્યાએ મૂકીશું -5 બરાબર થઈ જશે +5 આ રીતે એટલે -5 તો માનાંક +5 થશે ટૂંકમાં એક વસ્તુ સમજો આ જે -x જે છે એ ખરેખર શું થાય છે ધન થાય છે -x ખરેખર x 0 માટે -x ખરેખર ધન થાય છે x ની અંદર જ માઈનસ છે સમજો x ની અંદર જ માઈનસ છે એટલે આ માઈનસ ના લીધે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે -x તો થાય છે ધન થાય છે એટલે નીચે સેમ એક વસ્તુ છે સમજો x2 ની અંદર x2 ઋણ છે x2 ની કિંમત માઈનસ હશે અને બહારનો માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ જશે છેદ તો તમે ચેક કરો છેદ તો ધન જ આવવાનું છે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ 1 પ્લસ શું લખ્યું છે માનાંકમાં 1 પ્લસ mod of x એટલે કે છેદ તો ધન જ આવશે આવે આ માનાંક છે ધન જ થવાનો ધન વત્તા એટલે કે ધન જ થશે પ્લસ માઈનસ ઉપરના ખાલી અંશની જ આપણે વાત કરીશું અહીંયા ધારો કે આ રીતે હશે તમને એક્ઝામ્પલ લઈને બતાવો ધારો કે x2 ની કિંમત અહીંયા ઋણ છે તો x2 બરાબર ધારો કે આપણે -2 લઈએ x2 બરાબર -2 લઈએ તો અહીંયા કેવી રીતે થઈ જશે ઉપર આ રીતે આવે -2 આવે અને નીચે કેવી રીતે હશે x2 ની જગ્યાએ કેવું હશે આ રીતે હશે x2 ની જગ્યાએ સોરી અહીંયા ચલો માઈનસ નહીં આવે mod of x2 બરાબર -x2 મૂકીશું અહીંયા માઈનસ ઉપર માઈનસ નહીં આવે mod of x2 ની જગ્યાએ આપણે -x2 મૂકવાનું રહેશે x2 તો ઓલરેડી કેવો હશે ઋણ x2 ની જગ્યાએ જો અહીંયા -2 મૂકીએ તો આ રીતે થાય x2 ની જગ્યાએ -2 મૂકીએ તો આ પ્રમાણે થશે ઉપર -2 નીચે ચેક કરો આ તો ધન થઈ જશે આ માઈનસ ના લીધે આ તો શું થઈ જશે ધન થઈ જશે આ પ્રમાણે આખાની કિંમત કેવી આવશે આખાની કિંમત કેવી આવશે ઋણ આવશે ધારો કે x2 બરાબર -5 લઈએ તો ઉપર -5 નીચે આ રીતે તો -5/6 આખાની કિંમત તો કેવી આવશે ઋણ આવશે ઓકે fx1 કેવો આવે છે સમજો fx1 ધન આવ્યો fx1 ધન છે કાં તો 0 છે fx2 કેવો આવ્યો ઋણ આવ્યો ઓકે તો આપણે અહીંયા લખીએ therefore fx1 not equal to fx2 સ્પષ્ટ વસ્તુ છે કે બંને સમાન નથી એક ધન કાં તો 0 છે અન્ય ઋણ છે એટલે કે સમાન નથી આપણે not equal to સાબિત કરવાનું હતું x1 not equal to x2 માટે fx1 not equal to fx2 સાબિત કરવાનું તો લખીશું અહીં fx1 not equal to fx2 double implies x1 not equal to x2 આ પ્રમાણે તો ચેક કરો ઉપરોક્ત ત્રણ વિકલ્પની અંદર x ની કિંમત અહીંયા પ્રદેશ R માંથી લેવાની છે x ની કિંમત અહીંયા પ્રદેશ R માંથી લેવાની છે તો અહીંયા ત્રણ વિકલ્પ જ આવે ઓકે કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય કાં તો પછી એક ધન હોય અને એક ઋણ હોય એ પ્રમાણે આ ત્રણ વિકલ્પ જ આવે બંને ધન હોય બંને ઋણ હોય કાં તો એક ધન હોય અને એક ઋણ હોય ઓકે આ એક ધન અને એક ઋણ વાળો વિકલ્પ આવી ગયો અહીંયા પછી અલગ ચોથો વિકલ્પ આવો લેવાની જરૂર નથી કે x1 આપણે ઋણ લઈએ અને x2 આપણે ધન લઈએ આવો વિકલ્પ લેવાની જરૂર નથી એક ધન અને એક ઋણ માટે બસ આ એક વિકલ્પ આવી ગયો અહીંયા તમે આ રીતે લેશો તો પણ શું થઈ જશે પછી fx1 કેવો આવી જશે fx1 ઋણ આવશે અને fx2 કેવો આવશે આ રીતે એ સ્પષ્ટ વસ્તુ અહીંયા પર બે નોટ ઇક્વલ ટુ સાબિત થઈ જશે એટલે આવી રીતે અલગ અલગ કરવાની કઈ જરૂર નથી આ વિકલ્પમાં એક ધન અને એક ઋણ માટેનો વિકલ્પ છે એટલે કે પછી આ રીતે ચેન્જ કરવાની કઈ જરૂર નથી ઓકે તો આ રીતે ત્રણ વિકલ્પ આવે બંને ધન હોય x1 x2 બંને ધન હોય એની અંદર શું થાય છે ચેક કરો fx1 બરાબર fx2 માટે x1 બરાબર x2 સાબિત થઈ ગયા ઇક્વલ ટુ હોય તો ઇક્વલ ટુ થવું જોઈએ
બંને રૂલ લીધા એમાં પણ fx1 બરાબર fx2 માટે x1 બરાબર x2 સાબિત થઈ ગયા ઇક્વલ ટુ હોય તો અહીંયા પણ ઇક્વલ ટુ થવું જોઈએ ઓકે પછી એક ધન y ની ઋણ મળે એમાં નોટ ઇક્વલ ટુ હોય તો નોટ ઇક્વલ ટુ સાબિત થઈ ગયું એટલે કે ઉપરોક્ત ત્રણેય વિકલ્પની અંદર વિધેય f કેવું સાબિત થઈ ગયું એક એક વિધેય સાબિત થઈ ગયું તો લખીશું ઉપરોક્ત ત્રણેય વિકલ્પમાં વિધેય f એ એક વિધેય સાબિત થાય છે એક વિધેય સાબિત થાય છે એક ની આપણે ચર્ચા કરી વ્યાપ્તની ચર્ચા હવે પછીના વિડિયોની અંદર આપણે કરીએ હવે બીજા નંબરમાં આપણે વ્યાપ્તની ચર્ચા કરીશું તો બીજા નંબરમાં લઈએ વ્યાપ્ત વિધેય માટે તો અહીંયા ફરીથી એક વખત આપણે આ રીતે લખીશું r થી -1 થી 1 આ રીતે f r થી -1 થી 1 અને fx બરાબર x/1 mod of x આ રીતે fx બરાબર તો y લખાય છે અહીંયા આપણે y બરાબર fx લખીશું ઓકે હવે ધ્યાન આપજો પાછળ જે છે આ જે શું છે સપ્રદેશ -1 થી 1 ઓકે હવે fx ની કિંમતોનો જે ગણ આવે fx ની કિંમતોનો ગણ fx ની કિંમતોનો ગણ એ શું થઈ જશે y ની કિંમતોનો ગણ થઈ જશે એ y ની કિંમતોનો ગણ થઈ જશે fx ની કિંમતોનો ગણ y બરાબર fx છે એ જ y ની કિંમતોનો ગણ થઈ જશે અને બરાબર એ ના બરાબર તો શું થઈ જાય વિસ્તાર આ રીતે આ તો વસ્તુ આપણને ખબર જ છે કે fx ની કિંમતોનો ગણ શું થાય વિસ્તાર એટલે કે y ની કિંમતોનો ગણ બરાબર fx ની કિંમતોનો ગણ બરાબર થઈ જાય વિસ્તાર ઓકે હવે વિસ્તાર સબસેટ શું હોય સમજો વિસ્તાર સબસેટ શું હોય સપ્રદેશ વિસ્તાર સબસેટ સપ્રદેશ ઓકે વિસ્તાર અહીંયા શું છે y ની કિંમતોનો ગણ એટલે કે y સબસેટ શું હશે y સબસેટ સપ્રદેશ એટલે કે -1 થી 1 ઓકે y ની કિંમત કેટલામાંથી કેટલાની હશે આ રીતે હશે y બિલોંગ્સ ટુ શું હશે -1 થી 1 સ્પષ્ટ વસ્તુ છે કે અહીંયા જે y ની કિંમત હશે એ -1 થી 1 વચ્ચેની હશે ઓકે તો અહીંયા સૌથી પહેલો વિકલ્પ લઈશું આ રીતે -1 થી 1 આ રીતે ઓકે y ની જે કિંમત હશે -1 થી 1 વચ્ચેની હશે ઓકે તો અહીંયા લખીશું y અહીં સ્પષ્ટ છે કે y belongs to -1 થી 1 y ની કિંમત y શું થશે વિસ્તાર થશે એટલે કે સપ્રદેશમાં એની કિંમત હશે ઓકે તો વિકલ્પ નંબર 1 અહીંયા આપણે લઈએ સૌપ્રથમ વિકલ્પ નંબર 1 અહીંયા લઈએ આની અંદર વિકલ્પ નંબર 1 લઈએ કે y ની કિંમત આપણે 0 થી 1 લઈએ y belongs to લઈએ 0 થી 1 ઓકે ધન લઈએ તો 0 ઇન્ક્લુડ કરવાનો ધન ની અંદર 0 ને આપણે ઇન્ક્લુડ કરીશું ઓકે આ પ્રમાણે y ની કિંમત લઈએ 0 થી 1 તો અહીંયા લખાય y ની કિંમત ગ્રેટર ઇક્વલ 0 લખાશે y ની કિંમત ગ્રેટર ઇક્વલ 0 લખાય તો y બરાબર તો આટલું લખાશે y બરાબર તો આપણે શું લખીશું x/1 mod of x આ રીતે ગ્રેટર ઇક્વલ 0 છેદ 0 સાથે ગુણાઈને 0 થઈ જશે ઓકે તો થઈ જશે x ગ્રેટર ઇક્વલ 0 x થઈ જશે ગ્રેટર ઇક્વલ 0 અને x જો ગ્રેટર ઇક્વલ 0 હોય તો mod of x બરાબર +x થશે x ગ્રેટર ઇક્વલ 0 તો mod of x બરાબર +x ઓકે હવે આપણે ધ્યાન આપજો વ્યાપ્ત વિધેય કેવી રીતે સાબિત કરીએ છીએ યાદ કરો તમે આપણે y બરાબર fx લેતા હતા x ને કરતા બનાવતા હતા
બરાબર fx ને x ની કરતા બનાવતા હતા એ વળી પાછી આની કિંમત x ની આ કિંમત અંદર મૂકતા હતા અને જવાબ y લાવતા હતા તો વિધેય વ્યાપ્ત કહેવાય. તો સેમ વસ્તુ હવે અહીંયા આપણે કરીશું. હવે પહેલા આપણે ધ્યાન આપજો આ રીતે y બરાબર fx બરાબર આપણે જે લઈએ છીએ અહીંયા y બરાબર fx આ રીતે આપણે fx બરાબર આ જે કિંમત લઈએ છીએ તો fx ની જગ્યાએ આપણે મૂકીશું y. સમજો fx ની જગ્યાએ આપણે મૂકીશું y. મોડ ઓફ x ની જગ્યાએ તો આપણે પ્લસ x જ લઈશું. x * 9 મોડ ઓફ x ની જગ્યાએ લઈશું પ્લસ x. ઓકે, ગુણાકાર કરીએ તો y + yx બરાબર x. y + yx બરાબર x. x ને આપણે કરતા બનાવવાના છે. આપણે અહીંયા કરતા કોના બનાવીશું x ને. તો x ને કરતા બનાવવા માટે આ રીતે લઈએ x - xy x - xy. x કોમન કાઢીએ તો 1 - y तो x बराबर થઈ જશે y upon 1 - y. x બરાબર થઈ જશે y upon 1 - y. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો આ x ની જે કિંમત છે શું થશે. x ની કિંમત તો કેવી છે ધન છે. આ વિકલ્પની અંદર x કેવો છે ધન એટલે કે ગ્રેટર ઇક્વલ 0 લખાય. x બરાબર y upon 1 - y કેવો લખાય ગ્રેટર ઇક્વલ 0. કેમ? કારણ કે x ગ્રેટર ઇક્વલ 0 છે એના માટે. અથવા બીજી રીતે વિચારીએ. બીજી રીતે આપણે અહીંયા આપણે આને વિચારીશું એટલે y upon x બરાબર +x તો +x - yx x 1 - y. ઓકે, બીજી રીતે વિચારીને ચેક કરો y ની કિંમત કેવી છે 0 થી 1 ના વચ્ચે એટલે કે ઉપર y ની કિંમત કેવી હશે ધન અને 1 - y ની કિંમત ધન છે પણ કેટલાથી કેટલા વચ્ચેની છે 0 થી 1 વચ્ચેની છે. એટલે એકમાંથી કેટલું બાદ થશે 0 થી 1 ના વચ્ચેનું. ટૂંકમાં 1 થી ઓછું બાદ થશે 1 થી કેટલું બાદ થશે ઓછું એટલે કે નીચે પણ કેવું આવશે ધન એટલે કે આખી કિંમત કેવી થઈ જશે ધન. આખી આ જે કિંમત છે y પર 1 - y ની કિંમત કેવી થઈ જશે ધન. ઓકે, તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ therefore આ કિંમત કેવી આવી y પર 1 - y કિંમત કેવી આવી ધન આવી એટલે આપણે આ રીતે લખી શકીએ. આપણને ખબર છે x ની કિંમત ધન હોય x ની કિંમત જો ધન હોય તો મોડ ઓફ x બરાબર +x થાય. એ પ્રમાણે y પર 1 - y ની કિંમત જો ગ્રેટર ઇક્વલ 0 હોય તો એની જગ્યાએ આ રીતે લખાય y પર 1 - y. ઓકે, હવે આપણે લઈશું હવે fx બરાબર લઈશું x upon 1 plus mod of x. ઓકે, x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું y upon 1 - y. આ બાજુ પર x ની જગ્યાએ મૂકીશું y upon 1 - y. 1 plus mod of x ની જગ્યાએ મૂકીશું y upon 1 minus mod of y. હવે mod of y upon 1 minus y ની જગ્યાએ તો શું લખાય આટલું લખાશે y upon 1 minus y. નીચે પર y upon 1 આની જગ્યાએ તો આ રીતે લખાશે પ્લસ જ લખાશે 1 minus 1. ઓકે, લસાવીશું તો 1 minus y ઉડી જશે 1 minus y ઉડી જશે તો આપણે લસાવીએ તો 1 minus y plus y તો જવાબ આવશે y. નીચે પ્લસ y માઈનસ y ઉડી જશે એટલે જવાબ આવશે y. ઓકે, તો fx બરાબર જવાબ આવશે y. તો ઉપરોક્ત વિકલ્પમાં વ્યાપ્ત સાબિત થઈ. ઓકે, ઉપરોક્ત વિકલ્પની અંદર શું આવી ગયું fx બરાબર y થઈ ગયો. વિકલ્પ નંબર 2 લઈશું. વિકલ્પ નંબર 2 y ની કિંમત -1 થી 1 સુધીની છે. પહેલા વિકલ્પમાં 0 થી 1 સુધીની લીધી, બીજા વિકલ્પમાં -1 થી 0 લઈશું. -1 થી 0. ઓકે, 0 અહીંયા લીધો છે, અહીંયા ઇન્ક્લુડ કરેલો છે એટલે કે અહીંયા નહીં આવે. ઓકે, તો y ની કિંમત અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે y ની કિંમત કેવી છે ઋણ -1 થી 0 વચ્ચેની એટલે કે ઋણ. ઓકે, તો y ની જગ્યાએ આપણે લખીશું x upon
1 plus mod of x less than 0, तो x less than 0, ओके, x less than 0, x less than 0 तो mod of x બરાબર શું લખાશે -x, mod of x બરાબર લખીશું -x. હવે સેમ આ રીતે fx બરાબર y લઈને x ને કરતા બનાવીશું, fx બરાબર x upon 1 plus mod of x, fx ની જગ્યાએ લઈશું y, mod of x ની જગ્યાએ -x મૂકીશું, mod of x ની જગ્યાએ ધ્યાન આપજો ઉપર એમ ના -x ગુણાકાર કરીએ તો y - xy બરાબર x, x ને કરતા બનાવીશું, x ને કરતા બનાવીશું તો 1 plus y, તો y upon 1 plus y આ રીતે. x ની કિંમત કેવી છે ઋણ, x ની કિંમત ઋણ છે એટલે કે આ ઋણ લખીશું, અથવા બીજી રીતે y ની કિંમત કેવી છે -1 થી 0 વચ્ચે, એટલે કે ઉપર y ની કિંમત ઋણ આવે અને નીચે પણ કેવી આવે ઋણ આવે. ઋણ ખરી પણ કેટલાથી કેટલાની સુધીની છે, -1 થી 0 સુધીની છે, એટલે કે નીચેની જે કિંમત છે કેવી આવશે, ધારો કે -1 થી 0 વચ્ચે એટલે કે -0.5 હોય કાં તો -0.7 હોય પ્રમાણે, ટૂંકમાં 1 થી તો વધારે નહીં હોય, એટલે કે 1 માંથી 1 થી ઓછું વાત થશે, એટલે કે નીચેની કિંમત તો કેવી થઈ જશે ધન, ઉપર ઋણ નીચે ધન, એટલે કે જવાબ કેવો આવશે, ઓકે. અને જો જવાબ ઋણ આવે તો આપણે આની જગ્યાએ આ રીતે લખીશું, આ કિંમત ઋણ હોય તો આને આપણે આ રીતે લખીશું, ઓકે. આપણે ખબર છે x less than 0 હોય તો mod of x બરાબર -x લખાય, x ની કિંમત જો ઋણ હોય તો mod of x બરાબર -x લખાય. જો આ કિંમત ઋણ હોય તો આની જગ્યાએ માનાંક છોડી દેવાનો અને આગળ કિંમત કેવી આવશે, ઋણ આવશે એ પ્રમાણે, ઓકે. તો હવે આપણે લખીશું હવે fx બરાબર x upon 1 plus mod of x, x ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું y upon 1 plus y, y upon 1 plus y, ઓકે. નીચે પણ આ રીતે 1 plus y upon આ રીતે, mod of y upon 1 plus y ની જગ્યાએ થશે -y upon 1 plus y, ઉપર એક લાઈન y upon 1 plus y, નીચે 1 -y upon 1 plus y, 1 plus y દશામાંથી ઉડી જશે તો ઉપર y, નીચે 1 plus y -y equal to y, ઓકે. તો ઉપરોક્ત બંને વિકલ્પમાં જવાબ y આવી ગયો, ઓકે. ઉપરોક્ત બંને વિકલ્પમાં જવાબ y આવી ગયો, એટલે કે બંને વિકલ્પમાં વ્યાપ્ત વિધેય સાબિત થાય છે. ઉપરોક્ત બંને વિકલ્પોમાં f વ્યાપ્ત વિધેય સાબિત થાય છે, ઓકે. એક વખત ફરીથી y એટલે કે વિસ્તાર થાય, વિસ્તાર સપ્રદેશમાં હોય એટલે કે y ની કિંમત બિલોંગ્સ ટુ -1 થી 1 વચ્ચેની હોય, તો પહેલા 0 થી 1 લઈશું, y ની કિંમત એટલે કે ગ્રેટર ઇક્વલ 0 થઈ ગઈ, y ની જગ્યાએ કિંમત મૂકીશું તો x પણ ગ્રેટર ઇક્વલ 0 સાબિત થશે, તો mod of x બરાબર +x લખીશું. વ્યાપ્ત રીતે સાબિત કરીએ છીએ આપણે fx બરાબર y લઈને x ને કરતા બનાવીશું, fx બરાબર y લઈને x ને કરતા બનાવીશું, આ x ની કિંમત તો કેવી છે ધન છે, ઓકે. તો x ની જગ્યાએ કિંમત મૂકીશું, ધન છે એટલે કે એમની એમ જ આવે, આ જે x ની કિંમત અંદર મૂકીને જવાબ આપણે y સાબિત કરીશું. એ પ્રમાણે બીજા વિકલ્પની અંદર y ની કિંમત -1 થી 0 વચ્ચે લઈશું, -1 થી 0 વચ્ચે લઈશું, y less than 0, y ની કિંમત કેવી છે less than 0 ઋણ છે, તો y ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈશું, y ની જગ્યાએ આ કિંમત મૂકીશું x upon 1 plus mod of x, તો x ની કિંમત પણ less than 0 આવશે, તો mod of x બરાબર -x સાબિત થશે, ઓકે. fx બરાબર y લઈને વળી પાછા આપણે x ને કરતા બનાવીશું, x ને આપણે કરતા બનાવીશું, x ની કિંમત તો કેવી છે less than 0, x ની કિંમત less than 0 એટલે કે y upon 1 plus y ની કિંમત પણ કેવી આવશે less than 0 આવશે, આ કિંમત પણ ઋણ છે એટલે કે y upon
mod of y upon 1 plus y બરાબર થશે minus y upon 1 plus y. ઓકે, x ની આ કિંમત અંદર મૂકી દઈશું આપણે, તો જવાબ આપણે લઈશું, જવાબ કેવો આવશે y. બંને વિકલ્પમાં જવાબ y આવે એટલે આપણે કહીશું ઉપરોક્ત બંને વિકલ્પમાં એ આપણે વ્યાપ્ત વિધેય સાબિત થાય છે. દાખલા નંબર 5 જોઈએ. સાબિત કરો કે વિધેય f આરથી r fx બરાબર x કર, વિધેય f આરથી r fx બરાબર x કર એક એક છે. આ જે વિધેય આપણે એક એક સાબિત કરવાનું છે. ઓકે, તો એક એક માં આપણને ખબર છે, આપણે લઈ લઈશું અહીં f આરથી r fx બરાબર x નો ઘન, fx બરાબર x નો ઘન. હવે પ્રત્યેક x1 x2 belongs to capital R માટે x1 અને x2 ની કિંમત આપણે belongs to R લઈશું. fx1 બરાબર લઈએ fx2, fx1 બરાબર લઈએ fx2. fx બરાબર થાય x નો ઘન, તો fx1 બરાબર થઈ જશે x1 નો ઘન, x2 બરાબર થઈ જશે x2 નો ઘન. બંને બાજુથી આપણે ઘન કાઢી નાખીએ તો x1 બરાબર થઈ જાય x2, x1 બરાબર થઈ જાય x2. fx1 બરાબર fx2 માટે x1 બરાબર x2 થઈ જશે. ઓકે, તો સ્પષ્ટ વસ્તુ છે, અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે વિધેય કેવું થઈ ગયું, એક એક થઈ ગયું. ઇક્વલ ટુ માટે ઇક્વલ ટુ સાબિત થઈ જાય. તો વિધેય f એક એક વિધેય છે, આપણે એ કહી શકીએ. ઓકે, માની લો કે કદાચ fx બરાબર x નો વર્ગ હોય તો પછી એક એક ના થાય. કેવી રીતે? એમાં fx1 બરાબર આપણે fx2 લઈએ. ઓકે, r થી r નો વિધેય આપણે વિચારીશું, r થી r નો વિધેય. તો x1 ની જગ્યાએ શું આવે, x1 નો વર્ગ, આ બાજુ શું આવે, x2 નો વર્ગ. તમને એમ થાય કે બંને બાજુથી વર્ગ વર્ગ ઉડાવી દઈએ, આ રીતે થઈ જાય તો ઇક્વલ ટુ આવી ગયું. પણ ધ્યાન આપજો, તમે વર્ગ ઉડાડો તો શું આવશે, પ્લસ ઓર માઈનસ આવે. આ રીતે પ્લસ ઓર માઈનસ આવે. પ્લસ હોય તો ઇક્વલ ટુ કહેવાય, પ્લસ હોય તો બરોબર, પણ જો ઇક્વલ માઈનસ હોય તો પછી x1 નોટ ઇક્વલ ટુ x2 થઈ ગયા. x1 અહીંયા શું થઈ ગયા, x1 નોટ ઇક્વલ ટુ x2. અહીંયા શું હશે, x1 5 હશે તો x2 -5 હશે. એ પ્રમાણે તમે જાતે ચેક કરો, x1 બરાબર આપણે લઈએ, x1 બરાબર 5 લઈએ અને x2 બરાબર 5 લઈએ, -5 લઈએ. તો fx1 બરાબર x1 નો વર્ગ, 5 નો વર્ગ બરાબર આવી ગયો 25. ઓકે, fx2 બરાબર x2 નો વર્ગ -5 નો વર્ગ એટલે કે પણ આવી ગયો 25. ઓકે, ચેક કરો fx1 અને fx2 કેવો આવે છે, સમાન. fx1 બરાબર fx2 થાય છે, અહીંયા fx1 બરાબર fx2 થાય છે બરાબર 25. પણ x1 બરાબર કેવો છે, 5 છે અને x2 બરાબર કેવો છે, -5. એટલે કે x1 નોટ ઇક્વલ ટુ x2 થાય છે. એક વિકલ્પ એવો આવે છે. ઓકે, એ પ્રમાણે 2 આવે, -2 આવે તો પણ એવું થવાનું. ટૂંકમાં યુગ્મ ઘાત હોય, વર્ગ હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય, તો તમે યુગ્મ ઘાત કાઢો તો આ પ્રમાણે બે વિકલ્પ આવે, પ્લસ અને માઈનસ. તો એવા સંજોગોની અંદર વિધેય એક એક નહીં થાય, અનેક એક થશે. સ્પષ્ટ અહીંયા 5 નો -5 નો જવાબ કેવો આવે, 25. તો વિધેય અનેક એક થઈ જશે. પણ અયુગ્મ ઘાત હતો, અયુગ્મની અંદર તો પ્લસ માઈનસ ના આવે. ઓકે, કારણ કે 2 નો વર્ગ કેટલો થાય, 2 હોય તો 2 નો વર્ગ કેટલો થાય, 8 થાય. -2 નો વર્ગ કેટલો થાય, -8 થાય. x બદલાય તો આ બાજુ જવાબ પણ બદલાશે. ઓકે, અયુગ્મ ઘાતની અંદર. તો અયુગ્મ ઘાતની અંદર વિધેય એક એક થઈ જશે. તો અહીંયા આપણે લખીશું therefore વિધેય f a
એક એક વિધેય છે, વિધેય આપણે એક એક વિધેય છે.